ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈને જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો છે. તો જીપીએસસી દ્વારા આગામી વર્ષોમાં અલગ અલગ વિભાગોની 1751 જગ્યા પર ભરતી કરશે, જેની જાહેરાત આ વર્ષ દરમિયાન જીપીએસસી દ્વારા જે 1751 જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતી થનાર છે તે જગ્યાઓ માટે જાહેરાતની પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે જીપીએસસી તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટ રહેવા માટે જીપીએસસીની વેબસાઇટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે. તો જીપીએસસી દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો પરીક્ષકોને સરળતામાં રહે તે માટે 3 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન અશોક પટેલ દ્વારા ટ્વીટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપવામાં આવી હતી. જે ભરતીમાં અનુભવની જરૂર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. તો આયોગ ઇન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે. તો જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં 16 ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાને પગલે જીપીએસસીની પરીક્ષા નહીં યોજાય. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.